રાજ્યમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય તેવી સ્થિતિ છે। નકલી પનીર, ઘી બાદ હવે નકલી દૂધ પણ ઝડપાયું છે। સાબરકાંઠાના ઈડરના શિંગા ગામેથી બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો છે। એસઓજીની ટીમે બાતમીના આધારે દરોડા કર્યા। સોયા ઓઇલ, મેલ્ટોડેક્સિન અને વે પાવડરથી બનાવાતું હતું આ નકલી દૂધ। એસઓજીની ટીમે નકલી દૂધ બનાવતા સુનિલ શર્માની ધરપકડ કરી છે। ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે વધુ તપાસ કાર્યવાહી હાથ ધરી છે। આપણે નકલી વસ્તુઓ તો જોઈ છે, નકલી પનીર અને ઘી બાદ હવે નકલી દૂધ પણ વેચાઈ રહ્યું છે। જોકે આરોગ્ય વિભાગે દરોડા પાડી આ નકલી દૂધનો જથ્થો ઝડપી લીધો છે। રાજ્યમાં નકલીનો રાફડો ફાટી નીકળ્યો હોય, નકલી પનીર વિવિધ જગ્યાએથી ઝડપાઈ રહ્યા છે, તો હાલ સાબરકાંઠામાંથી નકલી દૂધ ઝડપાયું છે। શિંગા ગામેથી આ બનાવટી દૂધનો જથ્થો આરોગ્ય વિભાગની ટીમે ઝડપી લીધો છે। નકલી દૂધ બનાવતા હતા ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગે આ મોટી કાર્યવાહી કરી અને નકલી દૂધનો જથ્થો ઝડપી લીધો છે। ફોનલાઈન પર સંવાદદાતા શૈલેષ જોડાઈ ચૂક્યા છે। શૈલેષ, કઈ રીતે આ લોકો નકલી દૂધ બનાવતા હતા? આરોગ્ય વિભાગની કેવી કાર્યવાહી? જે વાત કરવામાં આવે તો ઈડર તાલુકાના સિંગા ગામે બનાવટી દૂધનો જથ્થો ઝડપાયો હતો। જે બંને એસઓજી અને જે ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા આ રેડ કરવામાં આવી હતી। બાતમી રેડ કરી હતી, જેમાં સોયા ઓઇલ, મેલ્ટોડેક્સિન અને વે પાવડર વડે બનાવાતું નકલી દૂધ હતું। એસઓજીની ટીમને બાતમી મળતા સિંગા ગામે દરોડા પાડતા 200 મીટર બનાવટી દૂધ ઝડપાયું હતું, જે નાશ કરવામાં આવ્યો હતો। મકાનની અંદર બનાવટી દૂધ બનાવાતું હતું। નકલી દૂધ બનાવતા સુનિલ શર્માની પોલીસે ધરપકડ કરી છે અને ફૂડ ડ્રગ્સ વિભાગે કાર્યવાહી કરી માટે જાણ કરી હતી। આમ આ નકલી દૂધ બનાવવાનો જે કિમિયા સાથે એક શખ્સ ઝડપાયો છે અને તેના સામે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। મિત્તલ, બિલકુલ, આભાર માહિતી બદલ।